રાજ્ય સરકાર દ્વારા કચ્છ જિલ્લામાં શિક્ષકોની અછત દૂર કરવા માટે નવી ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે। આ પ્રક્રિયા વચ્ચે કચ્છ જિલ્લાના સ્થાનિક ઉમેદવારો માટે રાહત લાવતી એક મહત્વની માંગ ઊભી થઈ છે। જગ્યાઓ પર કચ્છના સ્થાનિક ઉમેદવારોને અગ્રતા આપવામાં આવે તેવી માંગ ઉઠી છે। ત્યારે ટેટ પાસ કરેલા સ્થાનિક ઉમેદવારો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકાર સમક્ષ આ માંગ રજૂ કરાઈ છે। આવનારી ભરતી પ્રક્રિયામાં સ્થાનિક ઉમેદવારોની ઓછામાં ઓછી 50% અગ્રતા આપવામાં આવે। ત્યારે હાલમાં કચ્છ જિલ્લામાં અંદાજે 3500 જેટલા સ્થાનિક શિક્ષિત યુવાનો વિવિધ ખાનગી શાળાઓમાં સેવા આપી રહ્યા છે। આ તમામ ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી કાયમી શિક્ષક પદ માટે રાહ જોઈ રહ્યા છે। તેઓનો દાવો છે કે તેઓની સ્થાનિક ભાષા તેમજ સાંસ્કૃતિક સંદર્ભોની સારી સમજ હોવાથી વિદ્યાર્થીઓને વધુ અસરકારક રીતે શિક્ષણ આપી શકે। બિન સ્થાનિક શિક્ષકો માટે ફરજિયાત કચ્છી ભાષાનું તાલીમ લેવું જરૂરી બને છે, જે શિક્ષણની પ્રક્રિયા માટે એક પડકારરૂપ બની શકે છે। આવી સ્થિતિમાં સ્થાનિક ઉમેદવારોની નિયુક્તિ એ ઉચ્ચ ગુણવત્તાવાળું અને સુગમ શિક્ષણ સુનિશ્ચિત કરી શકે છે।